આ જમીન હરખી દીધી છે, આમાં તમારે પાછો ભાગ વાવવાનો છે. જમીન લુકી રોડ ને ના ના, આ જમીન લુકી નથી. આ ગયા વર્ષે જ ખાતર નાખ્યું. શેઠ લુકો લાગે. કોણ મેલ્યું? એ એમ કે શેઠ હારો લાગે. હાલો ને આપણે વડલે ને વાતું કરીએ. અહીંયા તડકો બહુ લાગે. હાલો આપણે વડલે પીએ. આ તો બાવાનો વડલું છે. હા એટલે આ તો બાવાનો વડલું છે ને. એ આમાં ભૂત હોય. આમાં ભૂત હોય. મેં કોઈ દી સાંભળ્યું નથી કે આમાં ભૂત હોય. તને કોને કીધું કે બાવરમાં ભૂત હોય? મેં સાંભળેલું છે. પેલા ડોહા બધી કહેતા. હવે તો શેઠને આપણે કહી દે. શેઠ, અમે આ ખેતરનો પાક તો વાવ્યું પણ તમારે વડલો કાપવો પડીએ. આ વડલો મારા બાપ દાદાનો છે ને તમે અહીંયા આવીને વડલો કાપવાનું કે? તો તારા ડોહાને આ વડલા નીચે સમાધિ આપી દેવાય ને. સમાધિ અહીંયા આપેલ જ છે. સમાધિ આપેલ છે? હા, સમાધિ અહીંયા આપેલ જ છે. નાના હતા ને જાનનો વડલો છે. વડલા પછી ને અહીંયા જ ખતરા. તમે આજકાલ આવીને વડલો કાપવાની વાત કરે છે. આ ડોહ કેટલો મોટો તાકાતવાળો છે. આટલો મોટો વડલો ને સાટી પર લઈને ઉઠતો ભાડે લાગે છે કામ. કેમ? આખો મારો દાદો છે ને સાટી પર વડલો લઈને ઉઠતો. કેમ? આ જમીન પર તમને શક છે? આ જમીન પર અમને કઈ શક નથી. જમીન તો બહુ તાકાતવાળી છે પણ મને 5 લાખ રૂપિયા એડવાન્સ જોઈએ. 5 લાખ જેવી રૂપિયા તમને જોઈએ? જમીન તો સારી છે પણ આમાં કાકાને પડે ને અમારે એ માટે તમને બોલાવ્યા. આપણે તો અમે તારા પાસે 5 લાખ રૂપિયા એડવાન્સ લે. આમ તો 6 લાખ રૂપિયા આપવું પડે. અત્યારે જમીન તો જો કાકા વાળી 5 લાખ આપવા કરતી એના કરતા મારી જમીન વેચી નાખો સારું. તમે બીજા શેર આગળ છે 5 લાખ ની બોલી કીધી તમે દગો દે દેતો. 5 લાખ ની કંપની 6 લાખ ની હું કરે છે મારી પાસે આપણે ડીશે હું મારે 5 લાખ ની કર. આ 5.5 નું કહી દે ને. મારા ભાઈ પૂનો હપ્તા બાકી છે. 5.5 માં તો કઈ થાય નહીં. અત્યારે ખાવાના તો કર. અત્યારે આઈફોન જીવા ગમીના હપ્તા ભરવા ભરીએ રાખજે. તમને ગમ્યું તો થોડીક ને? હા, અમને બધી ગમી ગયું પણ અમારું રહેવાનું ક્યાં છે? તો આ ડોહાની સમાધિની હેઠે. ના કોણ રે? ના તો ભૂત નીકળી. તમે એક કામ કરો, જોલું મારું ઢાળ્યું. ઢાળ્યું? ઈ શું ઢાળ્યું? ના ગાયું છે ને, એ ગાયું મેં કાઢી લખા. ના પંખો બંખો તો છે ને. તો શિયાળામાં તમને પંખો જોઈએ? અમે હુવા ભલે જાય રાતના ના મચ્છર કરી દયો તો. શિયાળામાં તમને પંખો જોઈએ? હા હો ભાઈ, પંખા છે લીંધન ન રહે આવે. પેલા માવા આપે ને ક્યાં એવું પંખો જોઈએ મને. એ ઇલેક્ટ્રિક પંખાની વાત કરે. બધી પંખા ઇલેક્ટ્રિક આવે. અમારે ખેતી બેટરી વાળો પંખો છે. હા તો તમને તમારો પંખો મળી જશે. તમે ક્યારે બોડિયા વિસ્તાર લઈને આવ્યો? તમે ગયો ત્યારે અમે આવી જાય. આ તો શું છે કે તમે વહેલા આવે ને તો મારું વહેલું કામ પતે. બીજા પિસ્તર શું અમારો રિક્ષાવાળો આવીને અમને મોકલી જાય. તો અમારો રિક્ષાવાળો છે ને કા અમારો દોસ્તાર છે. અમારે બધી લબાસો આવીએ ને કા એ બધી અમને મૂકી જાય ને ભાડું તમારે આપવું પડીએ. ભાડું મેં આપીશ? હા, ભાડું તમારે આપવું પડીએ. હાલની હવે માનમાં નહીં હોય તો ભાડું આપી જ દેમ. મારું છે ને કામ તો થઈ જવું છે ને કામ છે ને બગડવું છે. ના ના, તારું કામ બગડી નહીં. તારું કામ છે ને કા પરફેક્ટ થઈ જાય. તમે 5 લાખ તો ઇન્વેસ્ટ માંગે તો છેલ્લે તમારું વધે. હું તમારું વધે કે ના વધે પણ તમારું કામ પરફેક્ટ થાય પણ તમે અમને બગાડતા નહીં. તમને 5 લાખ તો મેં આપ્યા, છેલ્લે મારા 5 લાખ છે ને અમને મને ભરીને જાજો. તારો 1 રૂપિયો બાકી રાખ્યું નહીં. અમે તને બધી પૈસા ભરીને જાયું. અમે તો અમે તમને કમાઈને જયું. અમે તમારું કામ તો પરફેક્ટ કરી દીધું પણ તમે અમને વૈશમાં ધક્કા દેતા નહીં. કરું નહીં. પેલા બાજુમાં ડોહો છે ને કા એને આપણે લાગવું છે કે હા ભાઈ કારીગર છે ને એવી છે. પાક વાળા મસ્ત છે. પેલા ડોવાની છે ને લાગવું છે ઓલો ડોહો છે ને કા એને આપણે ટક્કર લેવાની છે. રેસમાં ઉભવાનું છે. હાલો રેસ પૂછે. મારું પાક ઉગાવવાની વાત કરું. એમ બોલો નહીં. જો તમે આગા પાછા થાય ને તો આપણી મેં છે ને રૂપિયો બહુ છે. એમ વાત છે. ઈ કોણ રૂપિયા વાળો છે? બટકો. બટકો હવે શું કર્યું ખબર છે તને? ટમાકાનો પાક લી ને હાકટીનો પાક વાયો હતો. એમ છે? ટમાકાનો પાક લઈને હાકટીનો પાક વાયો હતો? બટકો એવો માણસ છે? એવું કરે? લે કરી લેવો. ભારત માતાની જય. જય જવાન જય કિસાન.